નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 15 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો પાક નુકસાની સહાય માટે આજથી ફોર્મ ભરાવાના શરૂ થશે। ખેડૂતો આજથી સહાય મેળવવા માટે ફોર્મ ભરી શકશે। તારીખ 14મી નવેમ્બર અને શુક્રવારે બપોરે 12 કલાકથી આવનારા 15 દિવસ સુધી ઓનલાઈન અરજી ખેડૂતો કરી શકશે। જોકે ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂતોએ કોઈ જ પ્રકારનું ચૂકવણું કરવું પડશે નહીં। મળવાપાત્ર સહાય PFMS RTGS મારફત DBT પદ્ધતિથી લાભાર્થી ખેડૂતના સીધા જ બેંક ખાતામાં જમા કરવામાં આવશે। વેબસાઇટ krp.gujarat.gov.in આ પોર્ટલ ઉપર જઈને ખેડૂતો અરજી કરવા માટે VCE અથવા તો VLE મદદરૂપ થશે। તમે તમારા ગ્રામ પંચાયતના VCE મારફતે વિનામૂલ્યે પણ નોંધણી કરાવી શકશો। જોકે તેના માટે તમારે VCEને એક પણ રૂપિયો આપવાનો રહેશે નહીં। નિયમાનુસાર પાત્રતા ધરાવતી અરજીઓ જેમ જેમ આવતી જશે તેમ તેમ તેની ચકાસણી બાદ તાત્કાલિક સહાય ચૂકવણા માટેની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું સરકારે જણાવ્યું છે। જોકે જરૂર જણાયે પોર્ટલ પર અરજી કરવાની સમયમર્યાદામાં વધારો કરવા પણ રાજ્ય સરકાર સકારાત્મક અભિગમ ધરાવે છે તેવું કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે। જોકે કુલ 33 જિલ્લાના 251 તાલુકાના 16,500 ગામના ખેડૂતોને આ સહાયનો લાભ મળશે। જોકે આ સહાય 2 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે, જેમાં હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય ખેડૂતોને આપવામાં આવશે। એટલે કે 2 હેક્ટરની મર્યાદામાં એટલે કે 44,000 રૂપિયા સુધીની સહાય ખેડૂતોને આપવામાં આવશે। જોકે મળતી વિગતો અનુસાર વીઘે 3500 રૂપિયા જેટલી સહાય ખેડૂતોને મળવાપાત્ર થશે। હવે અરજીપત્રકના નમૂનામાં શું શું જોઈશે એના વિશે વાત કરીએ તો અરજીની તારીખે અરજદાર ખાતાધારક હોવો જોઈએ। ગામ નમૂના નંબર 8A, તલાટીનો વાવેતરનો દાખલો, ગામ નમૂના નંબર 712, આધાર, મોબાઈલ અને બેંક એકાઉન્ટ નંબર આપવાનો રહેશે। જોકે IFSC કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબુકની કોપી પણ આપવાની રહેશે। સંયુક્ત ખાતેદાર હો તો તમારે સંયુક્ત ખાતાના કિસ્સામાં અન્ય ખાતેદારોની સહીવાળું ના વાધા અંગેનો સંમતિપત્ર પણ જોડવાનો રહેશે। આજે બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી કુલ 243 સીટો પર 2 તબક્કામાં મતદાન થયું છે। જોકે આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે। શરૂઆતમાં પોસ્ટલ બેલેટના વોટની ગણતરીઓ થશે। જોકે કોણ બનશે બિહારનો કિંગ મેકર તે આજે નક્કી થશે અને તેના પર સૌ કોઈની નજર છે। જોકે સરકાર બનાવવા 123 બેઠકો જીતવી અત્યંત જરૂરી છે। જોકે બિહારમાં ફરીવાર NDA સરકાર એક્ઝિટ પોલમાં જીતતી હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે। દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મોટો ઘટસ્ફોટ, આતંકવાદી ઉંમરે જ ધડાકો કર્યો હતો તેવો મોટો ઘટસ્ફોટ થયો છે। DNA ટેસ્ટથી પુષ્ટિ કરાઈ। જોકે કેન્દ્ર સરકારે દિલ્હી બ્લાસ્ટને આતંકવાદી ઘટના પણ માની છે। કેબિનેટ બેઠકમાં મૌન પાળીને મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ। કેન્દ્રીય એજન્સીઓને તપાસ ઝડપી બનાવવા પણ નિર્દેશ આપવામાં આવ્યા છે। ગુજરાતના ઇતિહાસમાં અમરેલી સેશન કોર્ટનો સૌથી મોટો ચુકાદો। ગુજરાત રાજ્યના ઇતિહાસમાં અમરેલી સેશન કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે। ગૌવંશની કતલ કરવાના આરોપમાં 3 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે। કોર્ટે ત્રણેય આરોપીઓને આજીવન કારાવાસની સજા ફરમાવી છે। આ ઉપરાંત કડક પગલાં રૂપે દરેક આરોપીઓને કુલ 6.8 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે, જે કોર્ટના સૌથી મોટા દંડોમાંનો એક દંડ છે। સોના ચાંદીના ભાવમાં વધઘટ। ગઈકાલે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। સોના અને ચાંદીના ભાવમાં સતત ફેરફાર થતો રહે છે। દેશમાં 22 કેરેટ સોનાનો દર 1,15,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 1,25,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો છે। ગુજરાતના મુખ્ય શહેરોમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 1,15,090 અને 24 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 1,25,550 પ્રતિ 10 ગ્રામ છે।
દલિત સગીરની શંકાસ્પદ હત્યા. રાણપુર તાલુકાના ઝાલીલા ગામે એક દલિત સગીરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં તીવ્ર ચકચાર અને આક્રોશ ફેલાયો છે. ધંધુકા કોલેજમાં FIBAના વિદ્યાર્થી પર ક્રૂરતા આચરવાના સ્પષ્ટ નિશાનો જોવા મળતા હત્યાની ગંભીર આશંકા છે. સમાજના લોકોએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી પોલીસ આ ઘાતકી કૃત્યને અંજામ આપનાર હત્યારાઓને ઝડપી પાડશે નહીં, ત્યાં સુધી હર્ષદનો મૃતદેહ પણ સ્વીકારવામાં આવશે નહીં. ટોલ પ્લાઝા માટે આવશે નવો નિયમ. 15 નવેમ્બર 2025થી ટોલ પ્લાઝા માટે નવો નિયમ અમલમાં આવશે. નવા નિયમ મુજબ માન્ય ફાસ્ટેગ વગર ટોલ પ્લાઝામાં પ્રવેશ કરનાર વાહન ચાલકોએ રોકડ ચૂકવણી પર બમણી ફી ચૂકવવી પડશે. જો ફાસ્ટેગ નિષ્ફળ જાય અને ડ્રાઈવર UPI સહિત ડિજિટલ ચૂકવણી કરે તો ફી સામાન્ય દરની 1.25% ગણી લેવાશે. આનો હેતુ રોકડ વ્યવહારો ઘટાડવા, પારદર્શક વસૂલાત પ્રણાલી સ્થાપિત કરવા અને ટોલ પ્લાઝા પર ભીડ ઓછું કરીને ઝડપી મુસાફરી સુનિશ્ચિત કરવાનો છે. ઠંડીમાં ઠૂંઠવાવા તૈયાર રહેજો, હવામાન ખાતાની મોટી આગાહી. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો ધીમે ધીમે વધશે. હવામાન વિભાગના આંકડા મુજબ 20 જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું છે, જે શિયાળાનું આગમન દર્શાવે છે. ઉત્તરીય પર્વતોની પવનોની ગતિ શરૂ રહેતા તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે. લોકોએ સ્વાસ્થ્ય માટે સાવચેતી રાખવી પણ જરૂરી છે. ઉત્તર ભારતમાં તે તીવ્ર ઠંડીની ભારતીય હવામાન ખાતા દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એપ્રિલ-મેમાં યોજાવાની શક્યતા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હવે એપ્રિલ-મે મહિના સુધી પાછળ ધકેલાઈ શકે છે. આ વિલંબનું મુખ્ય કારણ ચાલી રહેલું મતદાર યાદી સુધારણા એટલે કે સર અભિયાન છે, જેની આખરી યાદી ફેબ્રુઆરીમાં આવશે. બીજું કારણ રાજકીય છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ફેલાયેલા અસંતોષને લીધે સરકાર હાલમાં ચૂંટણી ટાળવા માંગે છે. અનેક સંસ્થાઓમાં 1-2 મહિના માટે વહીવટદારનું શાસન પણ આવી શકે છે. દેવા માફીની માંગ સાથે અન્ન ત્યાગ. ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દે ખૂબ જ મોટા પાયે રાજકારણ ગરમાયું છે. તેની સાથે સાથે હવે પોતાના હક માટે ખેડૂતો જાગી રહ્યા છે અને સરકાર પાસે માંગણીઓ કરી રહ્યા છે. આ સાથે જ હવે ખેડૂતોને પોર્ટલ પર રજીસ્ટ્રેશનમાં પડતી તકલીફો સહિતના કેટલાક મુદ્દાઓ સાથે હવે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી ખેડૂતો સાથે જૂનાગઢ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જૂનાગઢ કલેક્ટર કચેરી પહોંચેલા ખેડૂતોમાં સરકારની નીતિઓને લઈને ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. હવે ખેડૂતોની 3 માંગણીઓ સાથે પરેશ ગોસ્વામીએ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. કલેક્ટર કચેરી બહાર ખેડૂતોએ પોતાનો વસવસો ઠાલવ્યો હતો અને આગામી સમયમાં જો અમારે માંગણીઓ સ્વીકાર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીનગરમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ પરેશ ગોસ્વામી, પાલ આંબલિયા, કરશનદાસ ભાદરકા સહિતના ખેડૂતોએ આપી છે. જ્યારે જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી બહાર ખેડૂતોએ જય જવાન જય કિસાનના નારાઓ પણ લગાવ્યા હતા અને શાંતિમય રીતે રામની ધૂન સાથે વિરોધ પણ નોંધાવી રહ્યા હતા. આ સાથે જ બધા ખેડૂતો અને આગેવાનો કલેક્ટર કચેરી બહાર બેઠા હતા. જોકે પરેશ ગોસ્વામીની માંગણી પણ છે કે ખેડૂતોનું દેવું માફ પણ કરવામાં આવે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.